જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોટામાં મોટું ગામ એટલે કે અજાબ ગામ કે જે આજુબાજુના અનેક ગામડાઓનું ખરીદીનું હબ છે તેમજ આરોગ્ય સુવિધા માટે પણ ગામડાની પ્રજા અજાબ આવતી હોય છે। ત્યારે આવી સ્થિતિમાં અજાબથી કણેરી જતો મેઇન રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોવાને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। નેતાગીરી વિહોણા અજાબ કરેણી રોડની હાલત બિસ્માર હોવાને કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે ચૂંટણીઓ સમયે ડોકા કાઢતા નેતાઓને લોકો મતથી જવાબ આપશે તેમ જણાવાઈ રહ્યું છે। સત્તાધારી પક્ષ વિવેક ભૂલ્યો અને વિરોધ પક્ષ નબળો સાબિત થયો છે, જેને લઈ આખરે પ્રજાએ જ બધું સહન કરવાનો વારો આવ્યો છે। કરણીથી અજાબ સુધીનો મુખ્ય રોડ અત્યારે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। ઘણા સમયથી ધારાસભ્યને તેમજ લાગતા વળગતા અધિકારીઓને આ રોડ માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જે હોય તે અને જવાબ મળે છે। ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ટૂંક સમયમાં શરૂ થશે। રજૂઆત કરો એટલે કે એકાદ કિલોમીટર સુધી ખાડા પર કાંકરી નાખીને થીગડા મારવાની કામગીરી કરવામાં આવે છે, પછી પાછું હતું તે જ હવે સ્વયંભૂ લોકોએ જ જાગવું પડશે। જો રોડની કામગીરી વહેલી તકે શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રજાના રોષનો ભોગ ચૂંટણીઓમાં નેતાઓને ચાખવા મળશે। ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં નવા જૂનીના એંધાણ જોવા મળે તો નવાઈ નહીં। રોડ રસ્તા મુદ્દે યુવાન મિત્રો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક નવતર અભિગમ અપનાવે અને સરકારી તંત્ર સામે બાયો ચડાવે તેવું લાગી રહ્યું છે। મહેશભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ। કરેણીથી અજાબનો રસ્તો આજ ઘણા વર્ષો થઈ ગયા, મારા ખ્યાલથી આ બિસ્માર થઈ ગયો છે, એકદમ ભાંગતૂટ થઈ ગઈ ને ડામરનું તો ક્યાંય નામો નિશાન દેખાતું જ નથી। આ રસ્તાની માંગણી સ્થાનિક રહેવાસીઓએ અજાબના ઘણા સમયથી કરેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જીતેલા જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકાના હોય, આ જીતી ગયા પછી જનતાને ન્યાય અપાવવા ખાતર અથવા તો કોથળો છોડાવી લેવાની લાલચમાં પક્ષ પલટું કરતા હોય છે। પક્ષ પલટાવ્યા પછી પણ ક્યાંય જનતાને ન્યાય આજ દિવસ સુધી મળ્યો નથી। આ રસ્તો કરેણીથી અજાબ સુધીનો જ નથી, પણ આ રસ્તો મેંદરડાને જોડતો રસ્તો છે, માળિયાને જોડતો રસ્તો છે, કેશોદથી અજાબના રહેવાસીઓને જોડતો રસ્તો છે। આ રસ્તો સાસણ તરફ પણ જાય છે, ઘણા બધા પ્રવાસીઓ અહીંયાથી પણ નીકળે છે। માટે ખાસમ ખાસ અજાબ ગામ જ નહીં પણ આ રસ્તાને જોડતા તમામ રહેવાસીઓ તરફથી મારી નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક બનાવવામાં આવે, કારણ કે હાલમાં જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માથે હોય તો સરકાર આ રસ્તા ઉપર ધ્યાન નહીં આપે ને તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની આ રસ્તાને લઈને કારમી હાર થવાની છે, યાદ રાખો। જય હિન્દ, જય ભારત। અનિરુદ્ધ બાબરે સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।